Good morning to all of you. Today we are going to discuss another chapter of structure mechanics 2 is a moment distribution method. In short, it's known as MDM. ઓકે આના આ ચેપ્ટરની પહેલાનું ચેપ્ટર જે આપણે શીખ્યું હતું કન્ટિન્યુઅસ બીમના એનાલિસિસ માટે એ હતું આપણું ક્લેપરોન્સ થિયરમ અથવા તો થિયરમ ઓફ થ્રી મોમેન્ટ. ઇનડિટર્મિનેટ બીમ જેમ કે પ્રોપ કેન્ટિલેવર છે, કન્ટિન્યુઅસ બીમ છે, એવા ફિક્સ બીમ છે, આ બધા બીમ માટે આ એમડીએમ જેવી ઘણી બધી મેથડ્સ અવેલેબલ છે. એક તો આપણે ક્લેપરોન્સ જોઈ, આ બીજી એમડીએમ છે. એ સિવાય પણ છે જેમ કે ફ્લેક્સિબિલિટી મેથડ છે, બરાબર, એક સ્ટીફનેસ મેથડ છે જે કોમ્પ્યુટર બેઝ છે, પછી ડાયરેક્ટ સ્ટીફનેસ મેથડ આવશે, એક યુનિટ લોડ મેથડ્સ છે, બરાબર. તો આવી ઘણી બધી મેથડ્સ છે એ અવેલેબલ છે ઇનડિટર્મિનેટ બીમના એનાલિસિસ કરવા માટે. બટ આ બધી જ મેથડની અંદર જે સૌથી વધારે નહીં પણ સેકન્ડ નંબર ઉપર ગણી શકાય, કારણ કે ફર્સ્ટ નંબર ઉપર કોમ્પ્યુટર બેઝ છે જે આપણી સ્ટીફનેસ મેથડ એ જનરલ યુઝ થતી હોય છે, કારણ કે કોમ્પ્યુટર ડેટા આપણને તૈયાર કરીને આપે છે એટલા માટે. તો એના પછી જો કોઈ મેથડ યુઝ થાય વધારે તો એ છે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ્સ. આ બધી જે ઇનડિટર્મિનેટ બીમના એનાલિસિસ માટેની મેથડો છે એ બધી સાચી જ છે, એવું નથી કે ભાઈ આ ખોટી છે, નથી એવું નથી. પણ બધાના જે ફાઇનલ રિઝલ્ટ જે આવે એનાલિસિસ કર્યા પછીના એ થોડા વેરિયન્ટ આવે છે. અને પછી આપણે એકચ્યુઅલ જે ડિઝાઇન કરીએ, બરાબર, ત્યારે આપણને આઈડિયા આવે કે એ સ્ટ્રક્ચર માટે કઈ એનાલિસિસની મેથડ છે એ સુટેબલ છે. તો મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ જે છે એમાંની એક છે અને બહુ જ ફેમસ છે. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડની થોડું ઇન્ટ્રોડક્શન આપણે સૌથી પહેલા જોઈ લઈએ. તો મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે એ પ્રોફેસર હાર્ડી ક્રોસ નામના જે પ્રોફેસર હતા એમણે ઇન્વેન્ટ કરેલી, બરાબર, 1930માં. આ મેથડ બહુ જ કન્વેન્ટ છે અને ઇઝી ટુ લર્ન છે, ઇઝી ટુ યુઝ છે, સ્પેશિયલી ફોર સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ્સ એન્ડ રિજિડ ફ્રેમ્સ, બરાબર. આ મેથડ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે કે જ્યારે નંબર ઓફ રિડન્ડન્ટ્સ છે એ ઘણી બધી સંખ્યામાં હોય, એટલે કે નંબર ઓફ રિડન્ડન્ટ્સ આર વેરી લાર્જ, ત્યારે આ મેથડ છે એ વધારે ઇઝી થઈ જાય છે, બરાબર. તો નંબર ઓફ રિડન્ડન્ટ્સ છે શું છે મારે કહેવાની જરૂર નથી, આમ તો તમને ખબર જ છે. આપણે જ્યારે ફિક્સ બીમ સ્ટાર્ટ કર્યું પહેલા મેં તમને ડિટર્મિનેટ બીમ્સ અને ઇનડિટર્મિનેટ બીમ્સ વચ્ચેનો ડિફરન્સ જે છે એ ડિસ્કસ કર્યો હતો. ત્યારે આપણે સ્ટેટિક ઇનડિટર્મિનન્સી અથવા તો ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનન્સી એસઆઈ જોઈ હતી. એસઆઈ મતલબ એસઆઈ ઇક્વલ ટુ શું થાય મેથેમેટિકલી? નંબર ઓફ રિએક્શન માઇનસ નંબર ઓફ અનનોન્સ, એ બેનો જે ડિફરન્સ આવે એને આપણે શું કહીએ? રિડન્ડન્ટ્સ કહીએ છીએ, બરાબર. તો આ નંબર ઓફ રિડન્ડન્ટ્સ એટલે કે તમે પ્રોપ કેન્ટિલેવર બીમ લો તો એ ફર્સ્ટ ડિગ્રી એની એસઆઈ થશે, બરાબર. એવી રીતના તમે ફિક્સ બીમ લેશો તો એની ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનન્સી કેટલી થશે? 2 થશે. તો જેમ જેમ ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનન્સી જે છે એસઆઈ એ વધતી જાય તેમ તેમ નંબર ઓફ રિડન્ડન્ટ્સ પણ વધતા જાય, બરાબર. એટલે 1, 2, 3 એ રીતે. તો નંબર ઓફ રિડન્ડન્ટ્સ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં હોય ત્યારે આ જે પર્ટિક્યુલર એમડીએમ જે છે આપણી, બરાબર, એ મેથડ ખૂબ જ યુઝફુલ છે અને આપણે ઇઝીલી એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તો આ જે એમડીએમ છે એનું નેમ જ તમે જુઓ, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય આપણે શું કરવાનું છે. આપણે તો કે મોમેન્ટ જે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. પણ હવે કઈ રીતે કરવી, કેટલી મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવી, બરાબર, એનો કોન્સેપ્ટ આપણે ડિટેલમાં જોવો પડશે તો જ આપણને આઈડિયા આવશે. ખાલી એક નામ વાંચવાથી ખબર નહીં પડે, બરાબર. પણ આપણે એટલું ચોક્કસ કહી શકીએ અહીંયા આગળ કે આ જે મેથડ છે આખી શેની બેઝ છે? તો કે મોમેન્ટ બેઝ છે. કદાચ આવું તમને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ છે એની અંદર પણ આવું પૂછાઈ શકે, બરાબર. તો એમડીએમ જે છે એ મેથડ આખી શીખતા પહેલા આપણે એને રિલેટેડ અમુક ટર્મિનોલોજી છે, બરાબર, જે તમે શીખી જ ગયા છો પણ ફરીવાર એકવાર આપણે થોડી જોઈ લઈએ. તો એમાંની ફર્સ્ટ જે છે એ છે સ્ટીફનેસ. ઓકે, જોડે લખતા જજો.
સ્ટીફનેસ. સ્ટીફનેસ શું છે? સ્ટીફનેસ મીન્સ મોમેન્ટ required to produce unit rotation of support. ઓકે, આ ડેફિનેશન આપણે શીખી જ ગયા છીએ, પણ ફરીવાર જોઈ લઈએ. Moment required to produce unit rotation of support, it's called stiffness. Mathematically જો તમે લખો તો શું થશે? સ્ટીફનેસ તો આવું કંઈક થશે. સ્ટીફનેસ કે, બરાબર, નોટેશન છે કે ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ રિક્વાયર્ડ, સો મોમેન્ટ અપોન અહીંયા શું આવશે? રોટેશન. ઓકે, તો આ ફોર્મ્યુલા છે એમાં જોવો તમે તો સ્ટીફનેસ કે ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ અપોન રોટેશન, એટલે અહીંયા શું કીધું છે વ્યાખ્યા જો, મોમેન્ટ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ એ યુનિટ રોટેશન. રોટેશન જે છે નીચે એ રોટેશનની વેલ્યુ કેવી હોય? યુનિટ, એટલે કે 1 ડિગ્રી રોટેટ મારે કોઈ સપોર્ટ છે બીમનો એ મોમેન્ટ એપ્લાય કરીને કરવો છે, તો એ સપોર્ટને 1 ડિગ્રી રોટેશન આપવા માટે કેટલી મોમેન્ટ જોઈએ? તો એ મોમેન્ટને આપણે શું કહીશું? સ્ટીફનેસ કહીશું. બરાબર, સીધી સાદી ભાષામાં આપણે એક ઉદાહરણથી સમજીએ તો માની લો કે તમારી પાસે બે વસ્તુ છે, એક છે ટાચણી, બરાબર, અને બીજો છે ચોક. ઓકે, હવે તમે ટાચણી જે છે એને તમે ફોર્સ એપ્લાય કરશો તો એ ઇઝીલી બ્રેક નહીં થાય. બરાબર, એ શું કરશે? તો કે તમે જે ફોર્સ એપ્લાય કરો છો એને એ રેઝિસ્ટ કરશે. બરાબર, જ્યારે ચોક ઉપર સેમ પ્રેશર એપ્લાય કરો તમે તો શું થશે? તો ચોક છે એ બ્રેક થઈ જશે. તો વધારે સ્ટીફ કયું કહેવાય મટીરિયલ આ બંનેમાંથી? થિંક. ઓબ્વિયસ છે કે ટાચણી જે છે એ વધારે સ્ટીફ કહેવાય. ઓકે, તો જેમ મટીરિયલની રેઝિસ્ટિંગ કેપેસિટી છે એ વધારે હોય એમ એની સ્ટીફનેસ છે એ વધારે કહેવાય. ઓકે, તો આને આપણે હવે બીમ માટે એપ્લાય કરીએ તો એક કન્સિડર કરીએ બીમ કે જેની અંદર એક છેડો છે આપણે એનો સિમ્પલ સપોર્ટ લઈએ. ઓકે, આપણો સિમ્પલ સપોર્ટ છે, એનો બીજો છેડો છે એ હું લઉં છું ફિક્સ. આપણે ભાઈ કન્ટિન્યુઅસ બીમમાં જ એપ્લાય કરવાની છે મોમેન્ટ, આ થિયરી, પણ અત્યારે સમજવા માટે હું અહીંયા આવું બીમ લઈ રહ્યો છું. બરાબર, ઓકે. હવે આ જે બીમ છે એની લેન્થ મેં લઈ લીધી L. ઓકે, નામ પે આપી દઈએ, છેડો A, છેડો B. ઓકે, હવે આ એ સપોર્ટ જે છે સિમ્પલ સપોર્ટ, ત્યાં આગળ હું મોમેન્ટ એપ્લાય કરું છું આ રીતે. બરાબર, મોમેન્ટ કેટલી એપ્લાય કરી મેં? M જેટલી મોમેન્ટ છે હું એપ્લાય કરું. ઓકે, તો આપણને ખબર છે અને તમે શીખી ગયા છો સ્લોપ અને ડિફ્લેક્શન ચેપ્ટરની અંદર કે જ્યારે કોઈ પણ બીમ પર ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે છેડો જો એનો સિમ્પલ હોય, સિમ્પલ સપોર્ટ હોય તો ત્યાં આગળ આપણને સ્લોપ છે એ મળે છે. બરાબર, અથવા તો વધારે હોય છે એઝ કમ્પેર ટુ ફિક્સ. અને છેડો ફિક્સ હોય તો ત્યાં આગળ સ્લોપની વેલ્યુ કેટલી હોય? 0 હોય. બરાબર, તો અહીંયા હું રોટેશન આપીશ એટલે બીમનો ડિફ્લેક્ટેડ શેપ છે એ કંઈક આવો બનશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો સ્લોપ. ફરીવાર એકવાર સ્લોપની વ્યાખ્યા તમને યાદ અપાવી દઉં. સ્લોપ એટલે શું છે ભાઈ? જ્યારે આપણે કોઈ પણ બીમ ઉપર ફોર્સ એપ્લાય કરીએ, બરાબર, અહીંયા બાજુમાં બતાવું તમને. માનો કે આ રીતે કેન્ટિલેવર બીમ છે, બરાબર, એના ફ્રી છેડા ઉપર હું કંઈક ફોર્સ W જેટલું એપ્લાય કરું
તો મને એનો શેપ કંઈક આવો જોવા મળશે. બરોબર. તો ફોર્સ એપ્લાય કરતા જે બીમનું ડિફ્લેક્શન થાય અને ડિફ્લેક્ટેડ શેપ જે મળે એ ડિફ્લેક્ટેડ શેપના કોઈ પણ બિંદુ ઉપર દોરેલો સ્પર્શક એ બીમની ઓરિજિનલ એક્સિસ અથવા તો ઓરિજિનલ જે બીમ છે એની સાથે જે ખૂણો બનાવે એને આપણે શું કહીએ છીએ? ઈ પોઈન્ટ ઉપરનો સ્લોપ કહીએ છીએ. તો અહીંયા આપણે આ કેસમાં આ જે કેન્ટિલીવર બીમનું ઉદાહરણ લીધું એની અંદર જુઓ તમે તો ડબલ્યુ લોડ લાગે છે બી ઉપર. બરાબર. આ એનો ડિફ્લેક્ટેડ શેપ થયો, ગ્રીન કલરમાં જે લાઈન ડિફ્લેક્ટેડ બતાવી છે, અને એના આ છેલ્લું જે બિંદુ છે બરાબર બી ડેશ એને કહી દઈએ, એ બી ડેશ ઉપર તમે સ્પર્શક ડ્રો કરો તો એ સ્પર્શક ઓરિજિનલ બીમ સાથે જે ખૂણો બનાવે એને આ બી બિંદુ ઉપરનો સ્લોપ કહેવાય. ઓકે. તો એ જ સ્લોપની અહીંયા વાત થઈ રહી છે. તો અહીંયા આગળ આપણે એ પોઈન્ટ ઉપર મારે સ્લોપ જોતો હોય તો શું કરવું પડે? તો કે ડિફ્લેક્ટેડ શેપ જે બન્યો એને મારે સ્પર્શક આ રીતે ડ્રો કરવો પડે. અને અહીંયા આગળ જે આ એંગલ બન્યો ઈ એંગલ ને આપણે શું કહીએ છીએ? સ્લોપ એટ એ. બરાબર. બી ઉપર તો સ્લોપ તમે જોઈ શકો છો 0 છે. બરાબર. બી ઉપર અહીંયા સ્લોપની વેલ્યુ કેટલી છે? 0 છે. તો આ થીટા એ જે છે એની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? યુનિટ રોટેશન એટલે કે 1 ડિગ્રી અથવા તો 1 રેડિયન, પણ યુનિટ કોઈ પણ વસ્તુ તમે કન્સિડર કરો કેવી લેવાની છે? યુનિટ. તો એના માટે જે જરૂરી મોમેન્ટ હોય અહીંયા આગળ આ મોમેન્ટ, ઈ મોમેન્ટને આપણે શું કહીએ છીએ? સ્ટીફનેસ કહીએ છીએ. ઓકે. સો અહીંયા આગળ હું થીટા એ ઇક્વલ ટુ અથવા થીટા ઇક્વલ ટુ 1 લઈ લઉં તો મને સ્ટીફનેસ બરાબર શું મળશે? તો કે K ઇઝ ઇક્વલ ટુ M. રાઈટ. કારણ કે આ તમે જુઓ તો આ શું છે? મોમેન્ટ અપોન થીટા. આ રીતે પણ લખી શકાય એને મેથેમેટિકલી. તો આમાં થીટા 1 લઈ લીધું મેં તો K બરાબર શું થઈ ગયું મારું? M. તો આ થઈ આપણી સ્ટીફનેસ. ઓકે. ગુડ. તો આઈ હોપ કે આ બધાને સ્ટીફનેસનો ફંડા છે થોડો ઘણો ક્લિયર થયો હશે. બરાબર. હવે એના જેવું જ બીજી ટર્મિનોલોજી છે એક્ઝેક્ટ આનાથી ઓપોઝિટ. બરાબર. એ છે આપણી ફ્લેક્સિબિલિટી. શું છે? ફ્લેક્સિબિલિટી. ઓકે. તો ફ્લેક્સિબિલિટી વ્યાખ્યા શું છે? ફ્લેક્સિબિલિટી કોને કહેવાય? ઓકે. ડિફ્લેક્શન પ્રોડ્યુસ પર unit load is called flexibility. ઓકે. આ વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ. અગેન રિપીટ કરીએ. હવે આપણે નથી કહેતા કે ભાઈ પેલો માણસ છે બહુ ફ્લેક્સિબલ છે. બરાબર. તો ફ્લેક્સિબલ ક્યાં અર્થમાં કહીએ છીએ? કે ભાઈ બધાનું કીધું માને. બરાબર. એટલે એ ફ્લેક્સિબલ થયો. બરાબર. પેલા સર છે એ સબમિશન ફટાફટ લઈ લે તમારું તો એ ફ્લેક્સિબલ થયા. બરાબર. એપ્લાઇડના સાહેબો ન લે તો એ તમારા માટે સ્ટીફ થયા. ઓકે. તો ફ્લેક્સિબિલિટી મીન્સ કે તમે ફોર્સ એપ્લાય કરો અને સામે રેઝિસ્ટન્સ જે છે એ રેઝિસ્ટન્સ ઓછો મળે એટલે કે વધારે બીમ અથવા તો કોઈ સ્ટ્રક્ચર છે ડિફ્લેક્ટ થાય તો એની ફ્લેક્સિબિલિટી જે છે એ વધારે છે એવું કહેવાય. ઓકે. તો આને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? ફ્લેક્સિબિલિટીની જનરલી નોટેશન જે છે એ F છે. F ઇઝ ઇક્વલ ટુ ડિફ્લેક્શન. F ઇઝ ઇક્વલ ટુ ડિફ્લેક્શન અપોન રિક્વાયર્ડ લોડ અથવા તો લોડ. બરાબર. આ રીતે પણ લખી શકાય. ડિફ્લેક્શન ડેલ અથવા તો y થી દર્શાવાય અને લોડ છે W. તો ડિફ્લેક્શન પ્રોડ્યુસ પર યુનિટ લોડ. લોડ છે અહીંયા આગળ કેવો લેવાનો છે? આપણે યુનિટ લોડ લેવાનો છે. એટલે કે હું બીમ ઉપર 1 કિલોન્યુટન અથવા તો 1 ન્યૂટન ફોર્સ એપ્લાય કરું તો ત્યારે મને કેટલું ડિફ્લેક્શન જોવા મળે છે એ થઈ મારી ફ્લેક્સિબિલિટી. ઓકે. તો અહીંયા આગળ હું ડેલ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઉં. સોરી W ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઉં તો મને શું જોવા મળે? F ઇઝ ઇક્વલ ટુ ડેલ. ઓકે. તો આના મતલબ એવો થયો
કે જેમ ડિફ્લેક્શન વધારે એમ એની ફ્લેક્સિબિલિટી વધારે છે એવું કહી શકાય. ઓકે, હવે તમે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન તો શીખી જ ગયા છો એટલે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી, પણ એક આપણને ડેફિનેશન પૂછાઈ શકે આવી, અથવા તો કોઈ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાઈ શકે આના ઉપરથી, એટલા માટે મેં તમને આ ફ્લેક્સિબિલિટી એન્ડ સ્ટીફનેસ છે એ કરાવ્યું છે. બરાબર? ઓકે, હવે આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ જે આપણે શીખવાનું છે એ સ્ટીફનેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઘણીવાર પૂછાય છે કે ભાઈ ફેક્ટર્સ છે એ ક્યાં ક્યાં અફેક્ટ કરે છે સ્ટીફનેસને. તો દેટ ઇઝ ફેક્ટર્સ affecting stiffness of beam. Okay, factors affecting stiffness of beam. તો વિચારો ભાઈ ક્યાં ક્યાં ફેક્ટર્સ છે, આપણે શીખી જ ગયા છીએ એટલે તમને બધાને યાદ હોવા જોઈએ. તો એક તો છે સ્પાન ઓફ બીમ. બરાબર, સ્પાન ઓફ બીમ. બીજું ક્રોસ સેક્શન ઓફ બીમ. થર્ડ છે એન્ડ કન્ડિશન ઓફ બીમ. બરાબર, ફોર્થ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ઓકે, તો આમાં સ્પાન ઓફ બીમ કઈ રીતે ઇફેક્ટ કરે સ્ટીફનેસ ને? તમે જો બરાબર સ્લોપ અને ડિફ્લેક્શન શીખ્યા હશો તો તમને આઈડિયા આવી જશે. બરાબર, માની લો કે આપણે એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે, બરાબર, એ લઈએ, એનો સ્પાન હું અહીંયા આગળ 2 મીટર રાખું સપોઝ, અને બીજું એક બીમ લઉં સિમ્પલી સપોર્ટેડ, તો એનો સ્પાન હું સપોઝ 3 મીટર રાખ્યું મેં. ચાલો, હવે બે બીમના સેન્ટરમાં હું એક સરખો લોડ એપ્લાય કરું છું. બે બીમના સેન્ટરમાં એક સરખો, ધારી લો કે 10 કિલોન્યુટન હું એપ્લાય કરું છું. બરાબર, હવે ડિફ્લેક્શનનું ઇક્વેશન તો તમને સેન્ટરમાં જે મેક્સિમમ ડિફ્લેક્શન મળે ને અહીંયા સી ઉપર, બરાબર, એ તમે શીખી જ ગયા છો, યાદ હશે બધાને. શું છે ડિફ્લેક્શન સિમ્પલી સપોર્ટેડ માટે? yc is equal to WL cube upon 48 EI. બરાબર, આવું ઇક્વેશન તમે શીખી ગયા છો. તો અહીંયા આગળ ડિફ્લેક્શન છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ કોને છે? જો અહીંયા આગળ W ને છે અને લેન્થ એટલે કે સ્પાન જે છે એને પણ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. પણ અહીંયા તમે જોશો તો W તો ખાલી પ્રોપોર્શનલ જ છે, પણ ડિફ્લેક્શન છે એ સ્પાનનો ક્યુબ છે. અહીંયા જુઓ તમે L ક્યુબ છે. તો અહીંયા આગળ હું ખાલી 1 મીટરના બદલે 2 મીટર કરું તો 8 ગણું ડિફ્લેક્શન છે એ વધી જાય છે. તો એના પરથી તમે અહીંયા અંદાજો લગાવી શકો કે હું પહેલા આ જે ફર્સ્ટ બીમ છે, બરાબર, આ ફર્સ્ટ બીમ, એ ફર્સ્ટ બીમ માટે હું ડિફ્લેક્શન ફાઇન્ડ કરું. જો અહીંયા લોડિંગ તો સેમ છે બેયનું, ખાલી સ્પાન જ વધારે છે, તો કંઈક ડિફ્લેક્શન મને મળશે. અને એવી રીતના બીજા માટે કરું તો એનું ડિફ્લેક્શન મળશે. આ બેમાં ડિફ્લેક્શન કોનું વધારે આવશે? બીજા બીમનું. શું કામ બીજા બીમનું? કારણ કે એની લેન્થ જે જુઓ તમે અહીંયા સ્પાન છે એ કેટલો છે? 3 મીટર છે, એટલે અહીંયા સીધી 3 નો ક્યુબ થાય. 3 તેરી 9 તેરી ને 27. અહીંયા શું આવશે? આ રીતે આવશે, જુઓ 27 into W. આ બાકીની વેલ્યુ મૂકતા નથી આપણે અત્યારે, જસ્ટ સમજવા માટે. બરાબર, આ રીતે થશે આ બીજા બીમ માટે. જ્યારે તમે આ ફર્સ્ટ બીમની વાત કરશો તો એમાં શું આવશે? 2 નો જ ક્યુબ આવશે, એટલે 2 ગુણ્યા 4 એટલે 4, સોરી 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા 8W આવશે એ કેસમાં, એટલે આવું થશે આમાં 8W upon 48 EI. ઓકે, તો આના પરથી તમે
અંદાજો લગાવી શકો કે સેકન્ડ બીમ છે એની અંદર ડિફ્લેક્શન વધારે આવે. હવે આપણને ખબર છે કે ઓલવેઝ સ્ટીફનેસ છે એ ડિફ્લેક્શનના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર? કે એટલે કે સ્ટીફનેસ is inversely proportional to deflection. બરાબર? આ રીતે થશે. એટલે અહીંયા આગળ તમે જોશો તો ડિફ્લેક્શન જે છે, ડિફ્લેક્શન એ વધે, ડિફ્લેક્શન છે એ વધે તો શું થાય? વિચારો. સ્ટીફનેસ છે એ ઘટે. બરાબર? સમજાય છે? અહીંયા તમે આ જવા દો, તમે 10 મૂકો એકવાર તો શું આવશે? અહીંયા 0.1 અને બીજી વાર 100 મૂકો તો શું આવશે? 0.01. સમજાય છે? તો સ્ટીફનેસ છે એ જેમ ડિફ્લેક્શન વધશે ને એમ સ્ટીફનેસ ઘટવાની છે. ઓકે? તો સ્ટીફનેસ જેમ ઓછી થાય એમ તમારું સ્ટ્રક્ચર જે છે એની લોડ કેરિંગ કેપેસિટી છે એ ઘટે. બરાબર? ઓછી કહેવાય. એ ઇઝીલી એમાં ક્રેક આવી શકે, ઇઝીલી એનું ફેઇલર્સ છે એ થઈ શકે. ઓકે? તો આ રીતે સ્પાન ઓફ બીમ છે એ સ્ટીફનેસને અફેક્ટ કરશે. સેકન્ડ છે ક્રોસ સેક્શન ઓફ બીમ. ક્રોસ સેક્શન ઓફ બીમ ને બીજા શબ્દોમાં કહીએ તો એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ તમે લઈ શકો. એને MOI કહો કે ક્રોસ સેક્શન ઓફ બીમ, બે વસ્તુ એક થશે. બરાબર? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અથવા તો ક્રોસ સેક્શન ઓફ બીમના સંદર્ભમાં આપણે જોઈએ કે સ્ટીફનેસને કઈ રીતે અફેક્ટ કરે. તો સપોઝ કે હું એક ક્રોસ સેક્શન લઉં છું આવું. બરાબર? આ રીતે અહીંયા મેં માપ 100 રાખ્યું અને ડેપ્થ છે કેટલી રાખી છે? મેં 200 રાખી છે. બી 100 અને આ ડી છે એ 200 રાખ્યું છે. તો આની તમે સીજી ઉપર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો છો તો શું આવશે? બધાને યાદ જ છે ભાઈ, ખબર હોવી જોઈએ. આ શું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન? BD³/12. તો હું IXX ની વાત કરું છું અત્યારે ભાઈ. ભૂલી ગયા હોય તો યાદ કરી લેજો આ બધું. તો IXX બરાબર શું થશે? BD³/12. બરાબર? તો બી કેટલો છે? 100. ડી નો ક્યુબ એટલે 200 એનો ક્યુબ છેદમાં 12. તો આ તમને કંઈક મળશે. બરાબર? શોધો આ શું મળે. હવે આ બીમ છે એને હું 90 ડિગ્રી રોટેટ કરી દઉં તો મને આ રીતે જોવા મળશે. બરાબર? આ રીતે. તો હવે આની XX એટલે આ થઈ જશે. બરાબર? આ માપ છે એ હવે બી થઈ ગયું. એ કેટલું થઈ ગયું? બી 200. અને ડેપ્થ જે છે આની ડી, આ ટોટલ ડેપ્થ એ ડી કેટલું થઈ ગયું? અહીંયા 100 થઈ ગયું. હવે ઇક્વેશન તો એ જ છે ભાઈ, IXX equal to BD³/12. તો બી છે 200, ડી છે 100/12. બરાબર? તો શું જવાબ આવ્યો ભાઈ IXX નો? જો લખું છું હું ભાઈ, તમે ટેલી કરો. એ આવ્યો છે 66.66 ઇન્ટુ 10⁶. બરાબર? એકમ આપણે અત્યારે mm લઈ લઈએ તો mm⁴. હવે આના માટે જુઓ કેટલું આવ્યું છે? આ કેટલું આવ્યું છે? 16.66 ગુણ્યા 10⁶. બરાબર? તો તમે ઇઝીલી આમાં જોઈ શકો કે ભાઈ આ ફર્સ્ટ જે બીમ છે આપણું આ અને આ સેકન્ડ બીમ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બે અલગ અલગ આવી છે. અને કેટલી ફેર છે બેમાં? જો આ 66.66 ગુણ્યા 10⁶ આવી અને આ 16.66, એટલો ડિફરન્સ.
એટલે 4 ગણી મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ સેકન્ડ કેસ જે છે આપણો સેકન્ડ બીમ એની અંદર ઓછી આવે છે. તો આ બેમાં સ્ટીફનેસ કોની વધારે થાય? જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે એની સ્ટીફનેસ પણ કેવી થશે? વધારે થશે. હવે તમે વિચારો સાહેબ એ કઈ રીતે? તો જો આ ઇક્વેશન એ જ લાગુ પડશે. આ જે ફંડા છે ને આપણો એને અહીંયા આગળ આમાં વિચારો, આમાં જુઓ આ ઇક્વેશનમાં શું જોવા મળે? જો I છે એ છેદમાં છે, આ ડિફ્લેક્શનના સૂત્રમાં I છે એ છેદમાં છે, એટલે જેમ I ની વેલ્યુ વધશે એમ ડિફ્લેક્શન ઘટશે. બરાબર? પહેલો કેસ લો તમે, તો એમાં ઇનર્શિયા છે એ વધારે છે એટલે ડિફ્લેક્શન એની અંદર ઓછું આવશે. હવે બીજો કેસ માટે આ 16.66 વાળો આન્સર અહીંયા મૂકો તમે તો ડિફ્લેક્શન તમને વધારે મળે, કારણ કે છેદ છે નાનો છે એટલે ઓબ્વિયસ છે કે આન્સર મોટો આવવાનો છે. તો I ની વેલ્યુ વધે તો ડિફ્લેક્શન છે એ ઘટશે. હવે ડિફ્લેક્શન ઘટશે તો હવે કઈ રીતે વિચારવાનું? તો આ વાળું સૂત્ર પાછું યાદ કરો, આપણું પ્રોપોર્શનાલિટી વાળું. ક્યાં ગયું ભાઈ? કઈ નહીં, ફરી વાર લખી દઈએ. આ રહ્યો, સોરી. હા, તો આની અંદર જુઓ તમે, ડિફ્લેક્શન છે અહીંયા છેદમાં છે. આ વાય કયો કે ડેલ કયો ભાઈ, બે એક જ હો. તો આ ડેલ જે છે એ આ પહેલા કેસની વાત કરીએ છીએ આપણે અત્યારે. એ કેવું આવ્યું છે? ડેલ ઓછું આવ્યું છે એટલે છેદ આમાં ઘટી ગયો તો સ્ટીફનેસ કેવી થાય? એની વધારે થાય. તો આ રીતે ક્રોસ સેક્શન ઓફ બીમ જે છે એ ફેરફાર થાય એમાં. જો કે આ ઓરિએન્ટેશન જ ચેન્જ કર્યું આપણે, ક્રોસ સેક્શન તો ચેન્જ નથી કર્યો. બરાબર? અત્યારે ઓરિએન્ટેશન એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયું છે ખાલી. હવે ક્રોસ સેક્શન ઓફ બીમની અંદર કઈ ખાસ છે નહીં. એ સિમ્પલ છે કે માનો કે તમે બીમ જે છે એ તો આ રીતે હોય, એનો ક્રોસ સેક્શન એરિયા હોય, બરાબર? જે માપ એની કરતા મોટું બીમ કન્સિડર કરો તો શું થાય? મોટું બીમ કન્સિડર કરો તમે એનાથી તો ઓબ્વિયસ છે કે એની લોડ કેરિંગ કેપેસિટી છે એ વધી જવાની છે ઇનર્શિયા વધવાના કારણે. બરાબર? તો ડાયરેક્ટલી સ્ટીફનેસ છે એ વધવાની જ છે. પણ પછી એવું ન કરાય ભાઈ કે બહુ મોટા મોટા હ્યુજ બીમ તમે ડિઝાઇન કરી દો. બરાબર? તો પ્રોબ્લેમ શું થાય? તો કે ડેડ લોડ ઓફ સ્ટ્રક્ચર છે એ વધી જાય. અને બીજું કે તમને એ મોંઘું પડે તો અલગ. બરાબર? કારણ કે મટીરિયલ તમે જેમ સેક્શન મોટો ડિઝાઇન કરો એમ મટીરિયલ પણ એની અંદર વધારે વપરાવાનું છે. બરાબર? ઓકે. ધેન થર્ડ પોઈન્ટ છે એ આપણી છે એન્ડ કન્ડિશન ઓફ કોલમ, સોરી બીમ, એન્ડ કન્ડિશન. તો આપણે શીખી ગયા છીએ કે કોઈ એક સરખા લોડ માટે તમે બે બીમ કન્સિડર કરો, એક સિમ્પલી સપોર્ટેડ બીમ અને બીજું ફિક્સ બીમ. બરાબર? તો એન્ડ કન્ડિશન ઓફ બીમની વાત કરીએ છીએ આપણે અત્યારે. તો સિમ્પલી સપોર્ટેડ બીમ જે છે એના છેડા જે છે એમાં સ્લોપ આવે છે અને ડિફ્લેક્શન એની અંદર વધારે હોય છે. જ્યારે સેમ લોડ માટે ફિક્સ બીમ કન્સિડર કરો તો ફિક્સ બીમની અંદર શું થાય? તો કે છેડા ઉપર સ્લોપની વેલ્યુ 0 હોય અને જેના કારણે સેન્ટરની અંદર જે ડિફ્લેક્શન થાય છે એ ઓછું થાય છે. બરોબર? તો સ્ટીફનેસ આ બેમાં કોની વધારે કહેવાય? ઓબ્વિયસ છે ફિક્સ બીમની કહેવાય, કારણ કે ડિફ્લેક્શન એમાં ઓછું થાય. જો ભાઈ આ કમ્પ્લીટ કોન્સેપ્ટ છે ડિફ્લેક્શન ઉપર જ છે. ભલે નામ સ્ટીફનેસ છે પણ એ કોન્સેપ્ટ આખો રિલેટેડ કોને છે? ડિફ્લેક્શન ઉપર છે. ડિફ્લેક્શન નો તમને કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો ઇઝીલી તમે સ્ટીફનેસને સમજી શકશો. ઓકે. ધેન ફોર્થ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મીન્સ હાયર ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, હાયર વિલ બી સ્ટીફનેસ. અગેન તમે જો આ સૂત્રમાં, આ સૂત્ર છે એ જ YC બરાબર WL3/48A માં E ની વેલ્યુ એટલે કે યંગ મોડ્યુલસ છે એ છેદમાં છે. એટલે યંગ મોડ્યુલસ છેદમાં છે એટલે યંગ મોડ્યુલસ જેમ વધશે એમ એનું ડિફ્લેક્શન ઘટશે. ડિફ્લેક્શન ઘટશે તો આ નીચેના સૂત્ર ઉપરથી એની સ્ટીફનેસ છે એ પાછી વધશે. બરાબર? તો આ રીતે આ બધા ફેક્ટર્સ છે કે જે સ્ટીફનેસને અફેક્ટ કરે છે. આ સિવાય પણ ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ કે ક્વોલિટી ઓફ મટીરિયલ આમાં લઈ શકો તમે. બરાબર? એ પણ સ્ટીફનેસને અફેક્ટ કરે. બરાબર? કઈ મેથડથી તમે કરો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે પણ સ્ટીફનેસ છે વેરી થાય થોડી ઘણી. તો આવા ઘણા બધા ફેક્ટર્સ છે અફેક્ટ કરી શકે. ઓકે. તો આપણે અલગ અલગ
કન્ડિશન માટે સ્ટીફનેસ છે એ જોવાની છે. તો એમાં પહેલો કેસ લઈએ, પહેલા હેડિંગ આપી દો અને ભાઈ સ્ટીફનેસ ફોર ડિફરન્ટ એન્ડ કન્ડિશન ઓફ બીમ. ઓકે, તો એમાં પહેલું જે છે એ જોઈએ આપણે. ફર્સ્ટ, stiffness when both ends are hinge. શું છે? stiffness of a beam when both ends are hinge. એટલે હિંજ ગણો કે સિમ્પલ ગણો, પણ ટૂંકમાં ત્યાં આગળ સ્લોપની વેલ્યુ કેવી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. બરાબર, તો ડ્રો કરીને જોઈએ આપણે તો વધારે તમને આઈડિયા આવશે. બરાબર, આ રીતે મેં લીધું છે. 2 હિંજ લઈ લે ચાલો. તો આના માટે તમે જુઓ તો હું મોમેન્ટ એમ જે છે ઈ આ એ સપોર્ટ ઉપર એપ્લાય કરું અહીંયા આગળ મોમેન્ટ એમ. બરાબર, અને રોટેશન કેટલું કરવાનું છે મારે? યુનિટ રોટેશન 1. તો એનો ડિફ્લેક્ટેડ શેપ તમારે ડ્રો કરવો હોય તો આ રીતે કંઈક થઈ શકે. વન સેકન્ડ, સોરી, આ તો ફિક્સ બીમમાં આવશે. આ રીતે થશે, કારણ કે જો બે સપોર્ટ છે સિમ્પલ છે એટલે સ્લોપની વેલ્યુ બી ઉપર પણ કંઈક મળે આપણને. બરાબર, 0 નો થાય. તમારી બુકની અંદર કદાચ મિસ્ટેક હોય તો એ રેક્ટિફાય કરી લેજો. ઓકે, તો અહીંયા આગળ હું સ્લોપ ડ્રો કરું એ ઉપર, એટલે આ રીતે થશે. તો આ જે મને મળે અહીંયા એંગલ આ ઈ મારો થશે સ્લોપ એટ એ થીટા એ. બરાબર, તો થીટા એ મારે કેટલો રાખવાનો છે? 1 એઝ પર અવર ડેફિનેશન ઓફ સ્ટીફનેસ. થીટા એ કેટલું છે? 1 છે. બરાબર, તો આનું ઇક્વેશન છે એ તમારે યાદ રાખવાનું છે કે અને k equal to 3ei upon L, where L is the span of beam. બરાબર, ઈ છે આ જે મટીરિયલ યુઝ થયું છે આ બીમ બનાવવા માટે એનું યંગ મોડ્યુલસ, અને I છે આના ક્રોસ સેક્શન ઉપરથી જે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરીએ, ઇનર્શિયા અબાઉટ xx. ઓકે, તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે કે k is equal to 3ei by L. આ ક્યારે યુઝ કરવાનો તમારે? તો કે જ્યારે અહીંયા આગળ બંને એન્ડ, એટલે કે તમે જે સપોર્ટ કન્સિડર કરો છો, એટલે કે અહીંયા હું એ સપોર્ટ અત્યારે ધ્યાનમાં લઉં છું, તો ઈ સપોર્ટ અને બીજો દૂરનો સપોર્ટ ફાર એન્ડ, બરાબર, એ પણ કેવો હોય? સિમ્પલ હોય. બરાબર, ફાર એન્ડ સિમ્પલ અથવા તો હિંજ હોય. તો ત્યારે તમારે આ k is equal to 3i by L ઇક્વેશન છે એ યાદ રાખવાનું છે. અને અહીંયા આગળ આવા કેસમાં, એટલે કે બોથ એન્ડ્સ આર હિંજ હોય ત્યારે અહીંયા તમે મોમેન્ટ એમ પ્રોડ્યુસ કરો છો, બરાબર, એપ્લાય કરો છો એક્સટર્નલી, તો બી સપોર્ટ જે છે એ બી સપોર્ટ ઉપર કોઈ પણ પ્રકારની મોમેન્ટ છે એ પ્રોડ્યુસ થતી નથી. એટલે અહીંયા આગળ તમારે મોમેન્ટ કેટલી કન્સિડર કરવાની? 0. બરાબર, તો આ પહેલો કેસ થયો આપણો સ્ટીફનેસ when both end are hinge. તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે આમાં 3i by L.
અને બીજું અહીંયા લખી જ દઉં તમને. બીજું શું કહેવાય આને? બીમ વિથ far and સિમ્પલ. બરાબર, સિમ્પલ કયો કે હિંજ કયો, બે એક જ. ઓકે, નાવ સેકન્ડ કેસ. સેકન્ડ કેસ શું છે આપણો? સેકન્ડ કેસ છે સ્ટીફનેસ when both hands are fixed. When both hands are fixed. જો અહીંયા આગળ થોડું કન્ફ્યુઝન થવા એવું છે, કારણ કે તમે એમ કહેશો સાહેબ તો આ ફિક્સ બીમ થઈ ગયું ને, બરાબર, પણ એવું નથી. આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશું મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનનો, ત્યારે એની અંદર આપણે જોઈન્ટ છે એ જોઈન્ટના આધારે એનાલિસિસ આપણે કરવાનું હોય. જોઈન્ટ ઉપરથી મોમેન્ટ છે એ દૂરના સપોર્ટ ઉપર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય, બરાબર. તો જ્યારે તમે જોઈન્ટ ઉપરથી કન્સિડર કરશો, જોઈન્ટને કન્સિડર કરશો, તો એ જોઈન્ટ હંમેશા સિમ્પલ સપોર્ટ જ હશે, બરાબર. કન્ટિન્યુઅસ બીમ તમે કોઈ પણ લ્યો, માનો કે આ રીતે બતાવું તમને, કે માનો કે આ દૂરનો છેડો એક ફિક્સ રાખો આ રીતે, બરાબર. આ બાજુનો છેડો સિમ્પલ મેં લીધો અને અહીંયા એક વચ્ચે એક બીજો સપોર્ટ આપી દઉં. તો જ્યારે તમે એનાલિસિસ કરશો તમે આ સપોર્ટથી કરશો. આ ઇન્ટરમીડિયેટ સપોર્ટ એ જોઈન્ટ કહેવાય આનો, બરાબર. તો આ જોઈન્ટ જે છે એ તમારો કન્ટિન્યુઅસ બીમની અંદર અથવા તો ઇન્ટરમીડિયેટ જે સપોર્ટ છે એ કન્ટિન્યુઅસ બીમની અંદર હંમેશા કેવો ગણાશે? ફિક્સ ગણાશે, બરાબર. તમારે એને કેવો ગણવાનો છે? ફિક્સ ગણવાનો છે, કારણ કે અહીંયા આગળ મોમેન્ટ છે પ્રોડ્યુસ થાય છે ઇન્ટરમીડિયેટ સપોર્ટ ઉપર. તમને યાદ હોય તો તમારી જે મિડસેમ એક્ઝામ હતી SM2 ની, એની અંદર તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો, બરાબર, ઇન્ટરમીડિયેટ સપોર્ટ ઉપરથી, કે ઈ સપોર્ટ ઉપર મોમેન્ટ પ્રોડ્યુસ થાય કે ન થાય, બરાબર. તો એ ટાઈપનો ક્વેશ્ચન હતો. એમાં શું આવે? મોમેન્ટ પ્રોડ્યુસ. તો અહીંયા આગળ મોમેન્ટ પ્રોડ્યુસ થાય છે. ભલે એક મોમેન્ટ છે એ ક્લોકવાઇઝ થાય ને બીજી એન્ટી ક્લોકવાઇઝ થાય છે, પણ મોમેન્ટ છે અહીંયા આગળ પ્રોડ્યુસ થાય છે. તો મોમેન્ટ પ્રોડ્યુસ થાય તો એ સપોર્ટ આપણો કેવો થશે? ફિક્સ સપોર્ટ થશે. ઓકે, તો ઈ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળ આપણે સ્ટીફનેસ વેન બોથ એન્ડ આર ફિક્સ કન્સિડર કરવાનું. એટલે એક સપોર્ટ આપણે આ ધ્યાનમાં લેશું અને બીજો અહીંથી દૂરનો. એટલે માનો કે હું આ ડિરેક્શનમાં જોતો હોઉં તો મારે આ સપોર્ટ ધ્યાનમાં લેવાનો થાય. તો આ તો મારો ફિક્સ જ ગણાય. આ વચ્ચેનો જે છે ને ભાઈ ઇન્ટરમીડિયેટ સપોર્ટ એ તો ફિક્સ જ ગણાય, પણ આ દૂરનો પણ અહીંયા કેવો છે? ફિક્સ. તો આ પહેલો કેસ લાગુ પડે એમાં, બરાબર. આ સોરી બીજો કેસ, સ્ટીફનેસ વેન બોથ એન્ડ આર ફિક્સ. હવે માનો કે હું આ ડિરેક્શનની અંદર કરું છું એનાલિસિસ, તો એક સપોર્ટ આ, એટલે જ્યાં ઊભો છું એ, બરાબર, પણ એમાં મારે દૂરનો સપોર્ટ જોવાનો છે. તો દૂરનો સપોર્ટ કેવો છે? અહીંયા આગળ જુઓ, સિમ્પલ છે. તો પછી કયો કેસ લાગુ પડે? આ ઉપરવાળો, બરાબર, સ્ટીફનેસ વેન બોથ એન્ડ આર હિન્જ. ઓકે, તો આ રીતે થોડું ધ્યાન રાખજો, બરાબર, આમાં કન્ફ્યુઝન ન થવાય. અને આ જે છે એને પણ બીજું નામ આપવામાં આવ્યું છે. શું છે? તો કે બીમ વિથ ફાર એન્ડ ફિક્સ. સમજાણું? જો અહીંયા આગળ માનો કે મને થોડી વાર માટે નામ આપી દઉં છું. આ A, આ ઇન્ટરમીડિયેટ B અને આ C. તો હું જ્યારે BC સ્પાનની વાત કરતો હોઉં તો મારો દૂરનો જે સપોર્ટ છે એ કેવો થાય? ફિક્સ થાય, બરાબર. તો ફાર એન્ડ ફિક્સ લખ્યું ને, બીમ વિથ ફાર એન્ડ ફિક્સ. આ BC ની વાત કરું છું ત્યારે તો તમારે સ્ટીફનેસ છે એ કેટલી લેવાની છે? એનું ઇક્વેશન પ્રમાણે તો કે K is equal to 4EI upon L, બરાબર. L છે આનો સ્પાન, B થી C નો સ્પાન હોય એ. ઓકે, આ રીતે જોવાનું છે ભાઈ, 4EI by L લેવાનું. પણ હું જ્યારે B થી A જોતો હોઉં, એટલે કે B થી A એનાલિસિસ કરતો હોઉં,
તો તમે જુઓ દૂરનો સપોર્ટ કેવો થાય અહીંયા મારો આ બી ઉપર ઊભા છીએ આપણે અને એ ઉપર જોવાનું, તો એ ઉપર સપોર્ટ છે કેવો થાય? સિમ્પલ થાય. તો તમારી સ્ટીફનેસ કેટલી થાય? 3EI/L લેવાની, આ ઉપરનો કેસ. બરાબર? આની અલગથી આકૃતિ બનાવી તો કઈ રીતે બનશે? આવું થશે ને? જો અહીંયા ડ્રો કરું છું, આ સિમ્પલ સપોર્ટ, આ ઉપરનામાંથી ડ્રો કરું છું ભાઈ, અને આ ફાર એન્ડ કેવો છે? આમાં ફિક્સ લીધો આપણે. બરાબર? હવે આનો ડિફ્લેક્ટેડ શેપ મારે ડ્રો કરવો હોય તો કેવો થાય? અહીંયા માનો કે હું મોમેન્ટ એપ્લાય કરું આ રીતે, મોમેન્ટ એમ, તો ડિફ્લેક્ટેડ શેપ આવો બને ને આ રીતે, અને પછી ફિક્સ પાસે ડિફ્લેક્શન 0 એટલે આવો આવશે. ઓકે, હવે આ જે પોઈન્ટ છે એ, બરાબર, એના ઉપર હું સ્પર્શક ડ્રો કરું તો મને અહીંયા સ્લોપ મળશે, આ થીટા એ. બરાબર? આ રીતે એનો ડિફ્લેક્ટેડ શેપ બનશે. આની વેલ્યુ કેટલી લેવાની છે આપણે? 1. તો એના માટે જરૂરી જે મોમેન્ટ હોય એને આપણે શું કહીએ? સ્ટીફનેસ. તો એના ઉપર આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું, 4EI/L, ને L છે શું છે? આનો સ્પાન છે. પણ અહીંયા આગળ કે આની સ્ટીફનેસ છે એ 4EI/L બનશે, 4EI/L. પણ અહીંયા જે મોમેન્ટ તમે એપ્લાય કરી, તો ઈ મોમેન્ટ છે એ બી ઉપર પણ અસર આપશે. કારણ કે જુઓ બી સપોર્ટ કેવો છે? ફિક્સ સપોર્ટ છે. તો ફિક્સ સપોર્ટ ઉપર કાંઈ મોમેન્ટ છે એ 0 ન હોય, મોમેન્ટ ઈ કેરી કરી શકે. બરાબર? તો એ મોમેન્ટ કેટલી કરી શકે? તો જે મોમેન્ટ તમે એપ્લાય કરો જે સપોર્ટ ઉપર, એટલે કે સિમ્પલ સપોર્ટ ઉપર તમે જે એપ્લાય કરો એનાથી હાફ મોમેન્ટ છે એ કેરી કરી શકે. કોણ? બી સપોર્ટ, એટલે કે ફિક્સ સપોર્ટ. તો અહીંયા આગળ એની સ્ટીફનેસ પણ કેટલી આપણે થઈ જશે? હાફ. તો અહીંયા કે જે છે એ તમારું થઈ જશે આના માટે 2EI/L. બરાબર? તો આની સ્ટીફનેસ થઈ 4EI/L અને આની થઈ 2EI/L, એટલે એ ટ્રાન્સફર કરે. ઓકે, બરાબર? તો આ બે ઇક્વેશન તમારે મેઇન યાદ રાખવાના છે કે ભાઈ જ્યારે બીમ વિથ ફાર એન્ડ ફિક્સ હોય તો સ્ટીફનેસ નું સૂત્ર આવશે 4EI/L, અને જ્યારે બીમ વિથ ફાર એન્ડ સિમ્પલ અથવા તો હિંજ હોય તો ત્યારે આવશે 3EI/L. ઓકે.